હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે એકદમ સરસ જે રાજકોટ બાલાજી સેન્ડવિચ મળે છે તેવા જ ટેસ્ટવાળી સેમ ટેસ્ટવાળી સેન્ડવિચ ઘરે બનાવવાના છીએ, અને એ પણ એક જ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બહુ જ ઝટપટ અને ઇઝીલી બની જાય છે। તો આવો તેની રેસિપીને જોઈ લઈએ। અને તેની પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તે ટોટલી ફ્રી છે। તો સૌથી પહેલાં સેન્ડવિચ માટે અહીંયા આપણે 600 ગ્રામ જેટલા બટેટા લઈશું અને તેને આપણે બાફી લઈશું। બાફવામાં મીઠું અચૂકથી નાખવાનું છે જેથી બટેટાનો સ્વાદ સુધરી જાય। ત્યારબાદ 75 ગ્રામ જેટલા મેં ફ્રોઝન વટાણા લીધા છે અને 3 મોટા સાઇઝની ડુંગળીઓ લીધેલી છે। ફ્રોઝન વટાણાની જગ્યાએ તમે લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો ગેસ સ્ટાર્ટ કરી અને કુકરમાં બટેટાને બાફવા માટે રાખી દઈએ। અને આ બાજુ આપણે જે ડુંગળી છે તેની પણ આ રીતે એકદમ પતલે સ્લાઇસ કરી અને નાના પીસ કરી લઈએ। તો અહીંયા બટેટા આપણા બફાઈ ગયા છે, તો હવે તેને છાલ ઉતારી અને તેને માવો બનાવી લઈએ। હવે માવો બનાવવામાં અહીંયા મોસ્ટલી આપણે મેશરની મદદથી મેશ કરતા હોય, પરંતુ તમે આ રીતે છરીની મદદથી એકદમ ઝીણો ભૂકો કરશો ને તો તમારો જે માવો છે તે ચીકણો નહીં બને। એક તો આપણા હાથ હટતા નથી એટલે આપણી હાથની ગરમી નથી લાગતી, પ્લસમાં એકદમ મેશ નથી થતું, પરંતુ થોડું જે સેન્ડવિચમાં ક્રન્ચીનેસ હોય માવાની તેવું સરસ રહે છે। તો માટે છરીથી મદદથી તમે બટેકાને આ રીતે કરશો તો તમારો માવો એકદમ ચીકણો નહીં બને। એ થઈ જાય એટલે હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો ગેસ સ્ટાર્ટ કરી અને એક પેનમાં 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી તેમાં રાઈ એડ કરી દઈશું, અને આ સ્ટેજ પર તમે લીલા મરચાં અને લીમડો પણ એડ કરી શકો છો, મેં સ્કીપ કરેલા છે। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધેલી છે, અને હવે આપણે જે ડુંગળીને કટ કરીને રાખેલી તેને તેમાં એડ કરી દેવાની છે। ગેસની જે ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ રાખીશું, અને આ ડુંગળીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન સતળાઈ જાય, કચાશ તેની નીકળી જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। હવે અહીંયા આપણે જે વટાણા લીધેલા તેને પણ મેં સાઈડમાં બાફી લીધેલા, તો તેનું પાણી નિતારી અને હવે તેને આ ડુંગળીમાં એડ કરી દઈશું। જો તમે ઈચ્છો તો બટેકાને બાફવા મૂકો ત્યારે આ વટાણાને સાથે તેમાં એડ કરી દો તો પણ ચાલે। હવે તેને તેમાં સારી રીતે મિક્સ કરી અને તેનું પાણી બળી જાય એટલે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે। બટેકા બાફવામાં આપણે મીઠું એડ કરેલું છે એટલે અત્યારે ફક્ત વટેણા અને ડુંગળીના ભાગનું જ મીઠું તેમાં એડ કરવાનું છે। અને આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે બટેટાનો માવો બનાવીને રાખેલો તેને આ સ્ટેજ પર એડ કરી દઈશું, અને તેને પણ આ બધામાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એ બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે જે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી હતી તે આ વ્રજરાજનો મસાલો છે। બટેટાવડા કે ભજીયાનો આ જે ઓરેન્જ કલરનો પેકમાં આવે છે તે મસાલો તમે એડ કરશો ને સેન્ડવિચમાં, તો રાજકોટની જે બાલાજી સેન્ડવિચ આવે છે તેવા જ ટેસ્ટવાળી સેન્ડવિચ તમે ઘરે બનાવી શકશો, અને બીજું કશું જ એડ નહીં કરવું પડે। ખટાશ, ગળપણ કે બીજો કોઈ મસાલો એડ કરવાની જરૂર નથી, ફક્ત એનું અડધું પેકેટ આટલા માવામાં તમે એડ કરી દેશો તો તમારું સેન્ડવિચ એકદમ બાલાજી સેન્ડવિચ જેવી બની જશે। તો તેને આ સ્ટેજ પર 1-2 મિનિટ આ માવા સાથે મિક્સ કરી અને એકદમ સ્લો ફ્લેમ પર ચલાવી લેવાનું છે। 1 થી 2 મિનિટમાં એ સરસ મિક્સ થઈ જશે તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું અને સાથે જ માવાને ચાખી પણ લેશું। જો કાંઈ જરૂર હોય તો તમે એડ કરી શકો છો, અને અત્યારે અહીંયા મેં કોથમીર એડ નથી કરેલી, પરંતુ જો તમે ઈચ્છો તો તેમાં કોથમીર પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં ગ્રીન ચટણી પહેલેથી તૈયાર કરીને રાખેલી, આપણે જે નોર્મલ ઘરમાં બનાવતા હોય તે જ ગ્રીન ચટણી છે, સાથે બટર છે, અને બટરની જગ્યાએ તમે તેલ કે ઘીનો ઉપયોગ કરી શકો છો, અને ઘીમાંથી બટર કેવી રીતે બનાવવું તે પણ મેં મારી ચેનલમાં આપેલું છે, તો ત્યાંથી તમે ચેક કરી શકો છો। તો હવે સેન્ડવિચ બનાવી લઈએ। તો એના માટે મેં બ્રેડની સ્લાઇસમાં 1 સ્લાઇસમાં ટોમેટો સોસ અને 1 સ્લાઇસમાં આ રીતે ગ્રીન ચટણી લીધેલી છે। બંનેને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું, અને ત્યારબાદ આપણે જે માવો બનાવીને રાખેલો તેને આ સ્લાઇસ પર લઈ અને તેને પણ સારી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે। હવે અહીંયા આપણે સેન્ડવિચ મોસ્ટલી સેન્ડવિચની જે મશીન આવે છે તેમાં બનાવતા હોઈએ છીએ, પરંતુ તમે એક વખત જે નોનસ્ટિક પેન આવે છે તેમાં તમે ટ્રાય કરી જોજો સેન્ડવિચની, તેમાં જે બ્રેડની ક્રિસ્પીનેસ આવશે તે બહુ જ સરસ આવશે ને તેનાથી ટેસ્ટ પણ વધી જશે। તો આ રીતે બટર લગાવી દઈશું, જો ન હોય તો ઘી પણ લગાવી શકો છો, અને ત્યારબાદ આ બ્રેડને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન સ્લો મીડિયમ પર થવા દેવાનું છે। તેનાથી જે ક્રિસ્પીનેસ આવશે તે સેન્ડવિચમાં અનેક ગણો સ્વાદ વધારી દેશે। તો આ રીતે આ મેથડથી આ સેન્ડવિચને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, અને સાથે જ તમને મારી રેસિપીઓ કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો તમે હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવી નવી રેસિપીઓ તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે।